ગુજરાતમાં છાસવારે સર્જાતા અકસ્માતના કારણે લોકોને ભારે હાલાકી થતી હોય છે, જેમાં ઘણી ઘટનાઓમાં લોકોના મોત નીપજતા હોય છે। ત્યારે આવી એક ઘટના બોટાદમાં બની હતી, જેમાં બોટાદમાં ખાનગી સ્કૂલની બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ખાનગી સ્કૂલની બસે બાઇક ચાલકને કચડ્યો હતો, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ આયોજકો રફુ ચક્કર થઈ જતા વરરાજાઓ, કન્યાઓ તેમજ જાનૈયાઓ રજળી પડ્યા હતા। અનેક પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ મદદે આગળ આવી હતી। પોલીસે ગોર મહારાજ બોલાવી લગ્ન વિધિ સંપન્ન કરાવતા વર અને વધુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નના આયોજકો દ્વારા પોતાના બચાવ કરવા માટે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાના ફોટા સ્ટેટસમાં મૂક્યા હોવાનો ખુલાસો કર્યો છે। રાજકોટ સમૂહ લગ્ન વિવાદમાં ગૃહમંત્રીનો હસ્તક્ષેપ સાથે પોલીસ બની દેવદૂત બની વરકન્યાને વહારે આવી। રાજકોટ સમૂહ લગ્નના મામલે આયોજકો ભાગી જતા ઊભી થયેલ પરિસ્થિતિને લઈને ગૃહમંત્રીએ હસ્તક્ષેપ કર્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે લગ્ન અને જમવાની વ્યવસ્થાઓ રાજકોટ પોલીસ પૂરી પાડશે। આ બાબતે ગૃહમંત્રીએ રાજકોટ પોલીસ કમિશનરને સૂચના આપી હતી, જેમાં લગ્ન વિધિ અને જમવાની વ્યવસ્થા ત્વરિત રીતે ગોઠવી આપવા માટે સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં કેવાયસી ન કરાવનાર રાશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે નહીં, જેમાં કેવાયસી કરાવવામાં ગ્રાહકોની ઉદાસીનતા જોવા મળતા તંત્રએ નિર્ણય લીધો હતો। સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં કેવાયસી ન કરાવનાર રાશન કાર્ડ ધારકોને અનાજ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયના કારણે કેવાયસી ન કરાવેલ ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। વડોદરા શહેર નજીક હાઈવે પાસે તરસાલી બાયપાસ વડદલા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રોડ ઉપરના દુકાનદારોએ દુકાનમાં પાણી ઘૂસી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા। રોડ ઉપર પાણીની રેલમછેલ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આડેધડ કામગીરીથી લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોના મેન્ટેનન્સ પાછળ છેલ્લા 5 વર્ષમાં સત્તાવાર 3.54 કરોડ બે પેઢીને ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી ફાયર સેફ્ટી પાછળ કરવામાં આવેલ ખર્ચની માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। જો કે આ બાબતે જ્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો તેમણે બચાવ કર્યો હતો કે આ ખર્ચ તો અગાઉના 5 વર્ષના જૂના કાર્યકાળનો છે। પાલનપુરમાં એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં વકરેલી ટ્રાફિકની સમસ્યાને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને નડતરરૂપ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા 4 દિશામાંથી માત્ર આબુ તરફથી આવતા ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને ચિત્રાસણીથી વાયા વાઘરોડ ચોકડીથી ચંડીસર અને અમદાવાદ તરફ જતા વાહનોને આરટીઓ બ્રિજથી લાલાવાડા જગાણા માર્ગે 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ડાયવર્ટ કરવામાં આવશે। અત્યારે બોર્ડની પરીક્ષાને લઈ આબુ હાઈવેથી ડીસા અને અમદાવાદ તરફ જતા ભારે વાહનોનું જાહેરનામું બહાર પાડ્યું। શહેરમાંથી નીકળતો કચરો હંમેશાને માટે કોઈપણ શહેરના શાસકો અને અધિકારીઓ માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે। ફરી એક વખત એવું થયું છે કે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સ્થગિત થઈ જશે, કારણ કે રાજકોટ ઉપરાંત જામનગર, વડોદરા અને અમદાવાદમાં કામ કરતી એબેલિન ક્લીન એનર્જી કંપનીએ વર્લ્ડ બેંકમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે ₹400 કરોડની લોનનો ડિમાન્ડ કરી હતી, પરંતુ પર્યાવરણ મુદ્દે લડત ચલાવતી સંસ્થા ઉપરાંત આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ વર્લ્ડ બેંકને કરેલા આધાર પુરાવો સાથેની રજૂઆતને લીધે 400 કરોડની લોન નહીં આપવાનો નિર્ણય વર્લ્ડ બેંકે લીધો છે। રાજકોટ શહેરમાં માતા પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલ તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા ઉંમર વર્ષ 26 ગઈકાલે રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પન્ના પલટના હે યા કિતાબ બંધ કરની હે ડાયલોગ સાથે સ્ટેટસ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું હું કહી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું। આજે મહાકુંભનો 41મો દિવસ છે। મેળાના માત્ર હવે 4 દિવસ બાકી છે। સીએમ યોગી આજે 9 કલાકે મહાકુંભમાં રહેશે। મહાશિવરાત્રી સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે। અરેલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે। નડ્ડા સંગમમાં સ્નાન કરશે। શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં 33.10 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું। અત્યાર સુધીમાં લગભગ 59.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે। વીકેન્ડ પર પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે। લોકોને 500 મીટરનું અંતર કાપવામાં લગભગ 2 થી 3 કલાકનો સમય લાગી રહ્યો છે।